હમણાં જ ઇન્ડિયા એઆઈ ઇમ્પેક્ટ સમિટ 2026 પૂરી થઈ, જ્યાં દુનિયાભરના દિગ્ગજોએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ભવિષ્ય પર ચર્ચાઓ કરી. આજે એઆઈ શબ્દ દરેક જગ્યાએ છે, પણ ક્યારે વિચાર્યું છે કે આ નામ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આવ્યું ક્યાંથી? તો ચાલો આપણે સફર પર નીકળીએ અને શોધી કાઢીએ કે આ શબ્દનો જન્મ કેવી રીતે થયો. આપણા ફોનથી લઈને હોસ્પિટલના લેબ સુધી એઆઈ ખરેખર આપણા જીવનમાં વણાઈ ગયું છે. જુઓ ને, હેલ્થકેરમાં એ બીમારીઓ પકડવામાં મદદ કરે છે, બેન્કિંગમાં એ ફ્રોડ થતા અટકાવે છે, અને હા, રસ્તા પર દોડતી સેલ્ફ ડ્રાઇવિંગ કાર અને આપણા ઘરમાં બેઠેલા વોઇસ અસિસ્ટન્ટ, આ બધો જ કમાલ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો જ છે. તો મૂળ સવાલ એ છે કે આ શબ્દ જે આજે આટલો સામાન્ય લાગે છે, એની શરૂઆત ક્યાંથી થઈ, કોના મગજમાં પહેલીવાર આ વિચાર આવ્યો અને કેમ આ જ નામ રાખવામાં આવ્યો? આનો જવાબ શોધવા માટે આપણે સમયમાં થોડું પાછળ જવું પડશે. આ બધી વાતની શરૂઆત થઈ હતી વર્ષ 1956માં. હા, આ એક જ વર્ષ જે એઆઈના આખા ઇતિહાસ માટે જાણે કે પાયાનો પથ્થર બની ગયો. આ એ વર્ષ હતું જેણે ટેકનોલોજીની દુનિયાને હંમેશા માટે બદલી નાખવાની શરૂઆત કરી. અને આખી ક્રાંતિના કેન્દ્રમાં હતા એક અમેરિકન કમ્પ્યુટર સાયન્ટિસ્ટ જ્હોન મેકકાર્થી. તે સમયે તેઓ એક યુવાન રિસર્ચર હતા, પણ એમના દિમાગમાં એક એવો આઈડિયા હતો જે આવનારા ભવિષ્યને ઘડવાનો હતો. જગ્યા હતી અમેરિકાની ડાર્ટમાઉથ કોલેજ. વર્ષ 1956ના ઉનાળામાં ત્યાં એક ખાસ રિસર્ચ કોન્ફરન્સનું આયોજન થયું હતું, અને એ કોન્ફરન્સ માટેના પ્રસ્તાવમાં જ ઇતિહાસમાં પહેલીવાર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ શબ્દનો સત્તાવાર રીતે ઉપયોગ થયો હતો. હવે જ્હોન મેકકાર્થી અને તેમના સાથીઓએ આ જ નામ કેમ પસંદ કર્યું? વેલ, એમનું માનવું હતું કે જો મશીનો માણસની જેમ શીખી શકે, તર્ક કરી શકે અને પ્રોબ્લેમ સોલ્વ કરી શકે, તો એક પ્રકારની કૃત્રિમ બુદ્ધિ જ કહેવાય. એટલે એમણે આર્ટિફિશિયલ એટલે કે કૃત્રિમ અને ઇન્ટેલિજન્સ એટલે કે બુદ્ધિ, આ બે શબ્દોને જોડીને એક નવો દમદાર વિચાર દુનિયા સામે મૂક્યો. એ સમયની કલ્પના કરો, જ્યારે કમ્પ્યુટર્સ આખા રૂમ જેવડા મોટા હતા. ત્યારે આ વૈજ્ઞાનિકોના સપના કેવા હતા ખબર છે? એમને એવા મશીનો બનાવવા હતા જે ખાલી ગણતરી ન કરે, પણ ચેસ રમી શકે, માણસની ભાષા સમજી શકે અને પોતાની રીતે નિર્ણયો પણ લઈ શકે. તે સમય માટે તો આ એકદમ સાહસિક કલ્પના હતી. અલબત્તા, જ્હોન મેકકાર્થી આ મિશનમાં એકલા નહોતા. એમની સાથે મર્વિન મિન્સ્કી, ક્લાઉડ શેનન અને એલન ન્યૂએલ જેવા બીજા પણ દિગ્ગજ વૈજ્ઞાનિકો હતા. આ બધાએ સાથે મળીને એઆઈ રિસર્ચનો પાયો નાખ્યો. તો 1956માં એક બીજ રોપાયું. શરૂઆતમાં આ વિચાર ધીમે ધીમે આગળ વધ્યો, પણ પછી 1980ના દાયકામાં જેવું કમ્પ્યુટિંગ પાવર વધ્યું, જાણે આ વિચારને પાંખો આવી ગઈ. અને આજે એ નાનકડો વિચાર એક એવી ટેકનોલોજી બની ગયો છે જે આખી દુનિયાને બદલી રહી છે. ચાલો એક મજાની સરખામણી કરીએ. એ લોકોએ શું સપનું જોયું હતું અને આજે હકીકત શું છે? એમણે વિચાર્યું હતું શતરંજ રમી શકે એવું મશીન. આજે આપણી પાસે એવી એઆઈ છે જે દુનિયાની સૌથી અઘરી રમતોમાં માસ્ટર છે. એમણે કલ્પના કરી હતી ભાષા સમજી શકે એવા મશીનની. આજે આપણા સૌના ખિસ્સામાં વોઇસ આસિસ્ટન્ટ છે. અને સમસ્યાઓ ઉકેલતા મશીનનો વિચાર આજે ગ્લોબલ સપ્લાય ચેઇન જેવી જટિલ સમસ્યાઓ ઉકેલી રહ્યો છે. ખરેખર આ એક જબરદસ્ત છલાંગ છે. તો આખી વાતનું સાર શું છે? આટલી મોટી ક્રાંતિકારી ટેકનોલોજીની શરૂઆત ખૂબ જ સાધારણ રીતે થઈ હતી. એક કોન્ફરન્સ, બે સરળ શબ્દો અને એક મોટો દમદાર વિચાર. બસ આટલું જ પૂરતું હતું એક નવા યુગની શરૂઆત કરવા માટે. નિર્ણાયક મુદ્દો એ છે કે જે વિચાર લગભગ 70 વર્ષ પહેલાં જન્મ્યો હતો, તે આજે આપણી દુનિયા ચલાવી રહ્યો છે. આના પરથી એક સવાલ ઊભો થાય છે. જો છેલ્લા 70 વર્ષમાં આટલો મોટો બદલાવ આવ્યો હોય, તો આવનારા 70 વર્ષ પછી બુદ્ધિમત્તા એટલે કે ઇન્ટેલિજન્સનો અર્થ શું હશે? આ એક એવો પ્રશ્ન છે જેનો જવાબ ભવિષ્ય જ આપશે, અને જેના પર આપણે સૌએ વિચારવું રહ્યું.